મોર્નિંગ જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તબિયત પાણી સારા ને બધાના? શુભ સવાર. જો સવાર તો ક્યાં ને અમારે તો ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી, પણ કામમાં હતા થોડાક. વંશભાઈ જાગ્યા. ગુડ મોર્નિંગ ક્યાં? ગુડ મોર્નિંગ. ચાલો, ચા પાણી નાસ્તો થઈ ગયો છે બધાને. હવે કામ શરૂ કરી દઈએ ઘરના બધા, એટલે પછી વહેલા ફોનમાં કામ કરવા બેસી જવાય. તો ફ્રી થઈ ગયા બધું કામ પૂરું કરી. મમ્મી ને વંશભાઈ શું કરો છો? હિન્દી વાંચો કે બારાક્ષરી વાંચે? હિન્દી વાંચે. નાની શીખડાવે હે હિન્દી વાંચતા. આજે રસોઈનું તો કાંઈ એટલું છે નહીં. મમ્મી રહ્યા છે ટાઢી સાતમ રહ્યા છે ચૈત્ર મહિનાની. વર્ષો પહેલાં બધા ચૈત્ર મહિનાની રહેતા, ટાઢી સાતમ ને આઠમ ને એવું બધું કરતા પહેલાં શ્રાવણ મહિનાની જેમ. તો આ એ મમ્મી રહ્યા છે અને વંશભાઈને હું છીએ જમવામાં. તે વઘારી ઓલી રોટલી હોય ને એનું ચૂરમું કરી નાખ્યું છે. એમાં રોટલીનો ભૂકો કરીને પછી બધું વઘાર કરીને ચૂરમું કરી નાખ્યું છે રોટલીનું, વંશને મારી માટે. એ રસોઈનું થઈ ગયું છે. ફ્રી થયા છીએ. હવે મારે ફોનમાં થોડું કામ હવે છે શરૂ કરવાની, થોડુંક કરી નાખું શરૂ. પછી પાછું વંશને જમાડવા ઊભું થવું પડે. વંશને જમાડી કાઢવીને બપોરે પાછું મીટિંગ ને એ બધું કરે. વંશ કપડાં મૂકેલે હે વાહ, વંશભાઈ કપડાં મૂકેલે છે. બપોરે પછી જમી કાઢવીને આખી બપોર કામ કર્યું. ફોનમાં કામ હોય છે મારે. હવે ઘરે બેઠા જ કામ કરવાનું છે. કામ કર્યું, કામ પતાવીને પછી ઊંઘ આવી. 4 સાડા 4 ઘડી સૂઈ ગઈ. 15-20 મિનિટ ઊંઘ આવી. પછી વંશભાઈ જઈ ગયા. વંશભાઈ કે આજ હું કપડાં અંકેલીશ, તો એ કપડાં અંકેલીશ. વંશભાઈ સારું ને, એવી ટેવ પડે તો પોતાનું કામ હાથે કરવાનું એમ. અત્યારથી એવું નથી કે છોકરીઓને બધું શીખડાવવાનું હોય, છોકરાઓને પણ શીખડાવાય બધું ઘરનું કામ. પપ્પા ઓફિસથી આવ્યા પછી બધાએ જમી લીધું. ખાટા ગાંઠિયાનું શાક કર્યું હતું, ખીચડી ભાખરી. અને મારા કાકી જે અહીંયા નજીક રહે છે એમણે દાળ ઢોકળી બનાવી હતી. પપ્પાને બહુ ભાવે એટલે મોકલી હતી દાળ ઢોકળીની બધું. બધાએ જમી લીધું. હા, મને ભાવે છે. બાપ દીકરી બેયને ભાવે છે, મને મારા પપ્પાને બેયને દાળ ઢોકળી. કાકી સારી બનાવે છે એટલે એમના હાથની વધારે ભાવે છે. તો હવે મારે થોડીક વાર પછી ફોનમાં મીટિંગ છે, મીટિંગ મારી મોડી મીટિંગ પૂરી થશે એટલે મોડું સુવાનું થશે. એટલે હું તમને આજે વહેલું ગુડ નાઇટ કીધું છું. બ્લોગ અહીંયા એન્ડ કરું છું આજે. તો આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.